गुरु हमारे जीवन की नौका का कप्तान है। कोई संत, कोई गुरु, कोई महापुरुष ने शरणे जजो। જેટલા જેટલા મહાપુરુષો થયા છે એ કોઈ સંતના આશીર્વાદથી આગળ વધ્યા છે। તો પ્રથમ વંદના ગુરુની આવી છે। આપણે પણ રામચરિતમાનસની પ્રથમ ચોપાઈનું ગાન કરીએ તે પહેલા अपने अपने गुरु महाराज को बड़ी श्रद्धा के साथ हम प्रणाम कर ले। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात् परम तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ध्यानं मूलं गुरोर्मूर्ति पूजा मूलं गुरोर्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। गुरुदेवना श्री चरणों में वंदन करीने रामचरितमानसनी बिल्कुल आदि चौपाई यानी पहली चौपाई આપણે ઉઠાવીએ। બસ ગુરુ શરણાગતિ સ્વીકાર્યા પછી કથાનો આરંભ થાય છે। જીવનમાં કોઈ ગુરુને કબૂલ રાખજો। આ પ્રથમ સૂત્ર આપીને કથા શરૂ કરું। ઘણા લોકો એમ કહે ગુરુ કોઈ જડતા નથી, શું કરું? તમારી શ્રદ્ધાને વધારો। સમાજમાં ગુરુઓ છે, હોય છે, હતા, ભવિષ્યમાં રહેશે। કોઈને કોઈ સંત આવીને ઉભો રહેશે। બગીચામાં વસંત ઋતુ આવે પછી કઈ પાટિયા ન મારવા માંડે પડે કે ભાઈ વસંત ઋતુ આવી છે, હવે કોયલ આવીને બોલે। વસંત આવે એટલે કોયલ આવે, એમ શ્રદ્ધાની વસંત જીવનમાં આવે એટલે કોઈને કોઈ સંત આવીને ઉભો જ રહે। એ નિયમ છે, એને ગોતાય નહીં, આવી જાય। અને ગુરુ વગર આગળ વધી શકાય। ગુરુ એક ક્રાંતિ કરે। માટે જીવનમાં કોઈને કોઈ સંતનું શરણ સ્વીકારજો, ગુરુનું શરણ સ્વીકારજો। એ વગર આગળ વધવું કઠિન છે। તો પ્રથમ ચોપાઈ અહીંથી गुरु वंदना शुरू थाय है। तुलसीदास जी गुरु वंदना चौपाई लगता बड़ी सुंदर भाषा में लिखते हैं। सब गान करे ये मंगलमय चौपाई होगा। वंदऊ गुरु पद पदम परागा, वंदऊ गुरु पद पदम सुरुचि सुवास सरस अनुरागा। अमी अमुरी मय चूरन चारु, अमी अमुरी मय समन सकल भवरुज परिवारु। सुकृत संभुतनु बिमल विभूति, सुकृत संभुतनु बिमल विभू। मंजुल मंगल मोद प्रसूति, मंजुल मंगल मोद श्री गुरु पद नख मणि गण ज्योति, श्री गुरु पद नख मणि गण सुमिरत दिव्य दृष्टि होती। होती दलन मोहतम सो सुप्रकाशु, दलन मोहतम सो सुप्रकाशु। बड़े भाग उर आवई जासु, उघर ही बिमल बिलोचन ही के, उघर ही बिमल बिलोचन ही के। मिट ही दोष दुख भव रजनी के, सुजहि रामचरित मणि मानिक, सुजहि रामचरित एक गुप्त प्रकट जग जो जेहि खानिक, गुप्त प्रकट जग
गुजेगी खानिक बंदौ गुरु पद पद्म परागा दासुरुचि सुवास सरस अनुरागा ગુરુદેવના ચરણારવિંદની ધૂલીને ચરણ રજની તુલસીદાસજીએ વંદના કરી. જેમ કોઈ સીસાની અંદર ચૂર્ણ ઔષધિનો ભૂકો ચૂર્ણ નાખે ને એના ઉપર લેબલ મારીને એમ લખી દે કે આ ચૂર્ણ લેવાથી આ રોગનો નાશ થશે, એમ ગોસ્વામીજી કહે સંત ચરણની ધૂલ એ ભવરોગનું ચૂર્ણ છે. ગુરુ ચરણની ધૂલ એ સંસારના રોગને નાશ કરનારું તત્વ છે. તુલસીદાસજી કહે ભસ્મ જેમ સ્મશાનની અપવિત્ર ગણાય પણ શંકરના શરીરે લાગ્યા પછી એ મહાન પવિત્ર બને, એમ સંતને ચરણે ગુરુને ચરણે અડેલી ધૂળ એ મહાન પાવન છે. ગુરુના ચરણારવિંદની નખ જ્યોતનું વર્ણન કરતા ગોસ્વામીજીએ કહ્યું એ જ્યોતને જેણે પામી છે એના મોહના અંધારા દૂર થયા છે, એના વિવેકના નેત્રો ખુલી ગયા છે. તો ગુરુ ચરણ ધૂલ અને ગુરુના ચરણારવિંદની પૂજાથી તુલસીદાસજીએ કથાનો આરંભ કર્યો. કોઈ સંતની ચરણ ધૂલ એનામાં અદ્ભુત શક્તિ હોય છે. એક શેર હૈ, શાહોं की निगाहों में अजब तासीर होती है. महापुरुषों आंखમાં एक अद्भुत शक्ति હોય છે. शाहों की निगाहों में अजब तासीर होती है, निगाहें लुत्फ से देखे तो खाक अक्सीर होती है. निगाहें यदि लुत्फ से देखें तो खाक भी अक्सीर होती हैं, क्योंकि शाहों की निगाहों में अजब तासीर होती है. સંતની ચરણ ધૂલમાં એક તાકાત હોય, સંતની દ્રષ્ટિમાં એક તાકાત હોય, માટે પ્રથમ ગુરુ ચરણારવિંદની શરણાગતિ અહીંયા બતાવી છે. અને બાબાજીએ લખ્યું કે જેમ સિદ્ધાંજન નામની ઔષધિ આંખમાં આંજવાથી સિદ્ધ લોકોને ધરતીના રહસ્યો દેખાવા માંડે કે અહીંયા આ ઓઇલ તેલ છે, અહીંયા આ ખાણ છે, અહીંયા આ ફલાણા માણેક છે, આમ જેમ ધરતીના રહસ્યો દેખાવા લાગે એમ સંત ચરણ ધૂળને આંખમાં આંજવાથી રામાયણની ખાણોના મોતી દેખાવા માંડે. વાંચવાથી કેટલું કરી શકો તમે? જે ઉપાસનાથી થાય એ વાંચન કરવાથી ન થાય. વાંચન કરવાથી શબ્દોનો અર્થ સૂજે, ભાવાર્થ, ગુઢાર્થ અને જેને શાસ્ત્રો યથાર્થ કહે એ તો કોઈ સંતની કૃપાથી પ્રાપ્ત થાય. તો બાબાજી કહે જથા સુઅંજન આંજી દગ સાધક સિદ્ધ સુજાન કૌતુક દેખઈ શૈલ બન ભૂતલ ભૂરી નિધાન. સંત ચરણ રજને મારી આંખમાં આંજીને હવે કથાનો આરંભ કરું છું, એમ તુલસીદાસજી જાહેરાત કરે છે. તેહી કરી બીમાલ વિવેક વિલોચન, તેહી કરી બીમાલ વિવેક વિલોચન. બરનૌ રામચરિત ભવમોચન, બરનૌ રામચરિત પાંડવ પ્રથમ માહી સુરચરના, પાંડવ પ્રથમ માહી સુરચરના. મોહ જનિત સંશય સબ હરના, મોહ જનિત સંશય સબ હરણ. ગુરુની ચરણ ધૂલથી મારા નેત્રોને પવિત્ર કરીને ભગવત કથાનો આરંભ ગોસ્વામીજી કહે કરવા હું જઈ રહ્યો છું. અને જ્યાં નેત્રો શુદ્ધ કર્યા એટલે સીધી વંદનાની ચોપાઈ આવી. આનો અર્થ શું કહેવાય કે તુલસીદાસજી ધારે તોય બીજું ન લખી શકે. આંખ પવિત્ર થાય પછી વંદન જ હોય, પછી કોઈની નિંદા આવી શકતી જ નથી. જ્યાં સુધી મને તમને બીજાની નિંદા સૂજે ત્યાં સુધી સમજવાનું આંખ હજી પવિત્ર થઈ નથી. આંખની પવિત્રતાનું પરિણામ છે દરેકમાં ભગવત ભાવ, દરેકમાં ઈશ્વરનો ભાવ. આંખ પવિત્ર થઈ એ આ દ્રષ્ટિથી જોશે. સીધી વંદના શરૂ કરીશ બાબાજી. આપણે ભજન કરતા હોઈએ, જપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, જે કરતા હોઈએ તે એનું ફળ આપણને મળ્યું કે નહીં એ કોઈને પૂછવાની જરૂર નથી. કરતા કરતા દરેકને વંદન કરવાનો ભાવ જાગે તો સમજવાનું ફળ મળી રહે. ત્યારે આજે મુશ્કેલી શું છે કે આજે ભજન કરનાર થોડું જ્ઞાન મળે, થોડું શબ્દોનો જથ્થો મળી જાય તો હું તમે વંદન કરતા બંધ થયા છે. તુલસીદાસજી પ્રથમ વંદના લખે છે. વંદન એ જ કરી શકે જેને અહંકારને છોડ્યો છે. અને એટલા માટે મેં શરૂ કહ્યું કે ગુરુની એટલા માટે જરૂર છે કે ગુરુ દક્ષિણામાં એ અહંકારને લઈ લે છે અને પરમાત્મા અર્પણ કરી દે છે. યહી ગુરુ કા ધર્મ. આ જે કરુણા એ છે હું તમે નમી શકતા નથી. નરસિંહ મહેતો નમ્યો, મીરા નમી,
ધન્ય હો ગઈ. નમસ્કાર આવે છે. આંખ પવિત્ર થઈ, આખું જગત દિવ્ય. જા જા નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જા જા નજર મારી ઠરે, यादी भरी त्याग. कलापी की कविता है. कलापी जे भाव थी लिखी हुई है ना, मुबारक. हम तो अपने ढंग से अर्थ निकालते हैं. कलापी ने तो किस ढंग से लिखा आप जानते होंगे. कलापी का जीवन चरित्र. जा जा चमन जा जा गुलो, त्या त्या निशानी आपनी. जा जा चमन जा जा गुलो, त्या त्या निशानी. આખું જગત રામમય દેખાવા લાગે જયારે માણસ. આનું નામ દ્રષ્ટિની દિવ્યતા. તેથી તુલસીદાસજીએ ગુરુચરણ ધૂલથી નેત્રને પાવન કરી અને પહેલી વંદના બ્રાહ્મણોની કરી. વંદau પ્રથમ મહીસુર ચરણા. પૃથ્વીના વૈદિક સંસ્કૃતિના રક્ષકો, આર્ય સંસ્કૃતિના વાહકો, વૈદિક પરંપરાની જાળવણી કરનારા મહીસુરોના ચરણારવિંદમાં બાબાજીએ પ્રથમ પ્રણામ કર્યા. જે મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયોને દૂર કરે એવા વિપ્રવૃંદને બાબાજી નમસ્કાર કરે. પછી સજ્જનોની વંદના કરે. સુજન સમાજ સકલ ગુણ ખાની. સજ્જનોનો સમાજ તમામ ગુણની ખાણ એવા સજ્જન સમાજની વંદના કરી સપ્રેમ ભાવથી. અને બ્રાહ્મણોની, સજ્જનોની અને હવે સંતોની વંદના. संतों की वंदना करता बड़ा बड़ा प्रकरण लिखा है बाबा जी. बड़े भाव से चौपाइयों का गान करें हम. सुंदर चौपाइयों लगी है संत वंदना माटे. साधु चरित शुभ सारिस का पासु, साधु चरित शुभ निरस बिसद गुणमय फल जासु. निरस बिसद गुणमय फल, जो सही दुख पर छिद्र दुरावा. जो सही दुख बंदनीय जगी जग जस पावा. बंदनीय जगी जग जस पावा. मुद मंगलमय संत समाजो. मुद मंगलमय संत समाजो. जो जग जंगम तीरथ राजू. जो जग जंगम तीरथ राजू. राम भक्ति जहाँ सुर सरिधारा. राम भक्ति राम भक्ति जहाँ सुर सरिधारा. राम सरसई ब्रह्म विचार प्रचारा. सरसई ब्रह्म विचार प्रचारा. विधि निषेधमय कलिमल हरणी. विधि निषेध करम कथा रविनंदिनी बरनी. साधु चरित शुभ सरिस कपासु. સંતોની વંદના કરતા કહ્યું કે સંતોનું ચરિત્ર એ તો કપાસ. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરઃ. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો
વંદે વાણી વિનાયક. ગઈકાલે રામચરિતમાનસનો પ્રારંભિક વિચાર આપણે કર્યો. હવે રામાયણના 7 કાંડમાંનું પ્રથમ સોપાન બાલકાંડ. બાલકાંડનો આરંભ ગોસ્વામીજીએ કર્યો ત્યારે મંગલાચરણમાં 7 મંત્રો લખ્યા છે. મહાત્માઓએ એના ઉપર ખૂબ ચિંતન રજૂ કર્યું છે કે ગોસ્વામીજીએ પ્રારંભ કર્યો ત્યારે 7 જ મંત્રો શું કામ લખ્યા. એક અભિપ્રાય એવો છે કે મહાત્માજીએ રામાયણના કાંડ 7 લખ્યા, તેથી પ્રારંભમાં મંત્રો પણ 7 લખ્યા. માનો એક કાંડનું એક મંત્ર પ્રતિનિધિત્વ કરે, અથવા તો 7 મંત્ર લખીને એક બહુ વ્યાપક દ્રષ્ટિ બાબાજી આપી કે રામાયણ એક એવો ગ્રંથ છે કે અઠવાડિયાના 7 દિવસમાંથી કોઈ પણ દિવસે તમે એનો આરંભ કરી શકો. અમુક જ દિવસ એના માટે એવું નહીં, કોઈ પણ દિવસે તમે પ્રારંભ કરો. ત્રીજું, રામાયણની ચોપાઈઓ ગોસ્વામીજીએ કંઈક એવી રીતે લખી છે કે શાસ્ત્રીય સંગીતના કોઈ પણ રાગમાં એ ચોપાઈ તમે ગાઈ શકો, અને સંગીતના સ્વર કેવલ 7 જ છે, તેથી 7 મંત્ર. અથવા તો ભગવાન રામજીનો અવતાર એ 7મો અવતાર છે દશા અવતારમાં, તો એટલા માટે પણ 7 મંત્રો લખ્યા છે. અથવા રામજીની રાશિ પણ 7મી આવી એટલા માટે 7 મંત્રો લખ્યા છે. અથવા તો રામાયણ 7 સમુદ્ર ઉપર એક વખત છાશે એટલા માટે 7 મંત્રો લખ્યા. કારણ ગમે તે પણ 7 મંત્રો લખ્યા. એમાંનો પહેલો મંત્ર ગણપતિ અને સરસ્વતીજીની વંદના. અપેક્ષા રખાતી હતી કે ગોસ્વામીજી રામ શબ્દથી આરંભ કરશે, પણ એમણે આરંભ કર્યો વર્ણ શબ્દથી. એ વિચિત્રતા છે. કદાચ એમ કહેવા માંગે છે કે ઉપનિષદ જેને અવર્ણ બ્રહ્મ કહે એ વર્ણિત થયા, એ મનુષ્ય બન્યા, એટલા માટે વર્ણ શબ્દ વાપર્યો. અથવા તો ગઈકાલે જે આપણે માનવ વિચાર કરતા હતા કે રામાયણનો પ્રથમ શબ્દ વર્ણ છે, અંતિમ શબ્દ ઉત્તરકાંડમાં તે સંસાર પતંગ ઘોર કિરણૈર દહયંતીનો માનવાહા, છેલ્લો શબ્દ માનવ આવ્યો છે. પ્રારંભ વર્ણ, અંતમાં માનવ. યાની ગોસ્વામીજી એમ કહેવા માંગે કે રામાયણ નો વર્ણ કેવલ માનવ છે. હાલે કદાચ બ્રાહ્મણો એમ કહે કે રામાયણ ઉપર અમારો અધિકાર, બીજા કોઈનો અધિકાર નહીં, તો તુલસી કહે નહીં. કાલે કદાચ ક્ષત્રિયો એમ કહે કે રામ અમારા કુળમાં જન્મ્યા હતા એટલે અમારો અધિકાર, ગોસ્વામીજી કહે નહીં. કાલે વૈશ્યો અને સાધન સંપન્ન લોકો એમ કહે છે કે કથાના આયોજનો અમે કરીએ છીએ, પૈસા અમે ખર્ચીએ છીએ, કથા ઉપર અમારો અધિકાર, ગોસ્વામીજી કહે નહીં. શુદ્રો એમ કહે છે કે રામ 14 વર્ષ સુધી ભીલોની સાથે રહ્યા એટલે રામાયણ ઉપર અમારો અધિકાર. ગોસ્વામીજી વિચારતા હતા કે કાલે ભવિષ્યમાં આ ગ્રંથ ઉપર વર્ણાશ્રમની તકરાર પેદા ન થાય, એટલા માટે આ ગ્રંથનો વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર નહીં, આ ગ્રંથનો વર્ણ કેવલ માનવ. જે પોતાની જાતને માનવ કહેવડાવવા માંગતો હોય એ પ્રત્યેક વ્યક્તિને આ ગ્રંથનો અધિકાર. આ ગ્રંથનો અધિકાર દેવતાઓને પણ, આ ગ્રંથનો અધિકાર માનવીને પણ, આ ગ્રંથનો અધિકાર ઋષિઓને પણ, અને આ ગ્રંથનો અધિકાર પક્ષીઓને પણ. એટલે કાગભૂષણજીની કથા કહે તો પ્રારંભમાં સરસ્વતીજી અને ગણપતિની વંદના કરીને કહ્યું કે તમામ મંગલના કરતા હે વાણી વિનાયક, હું આપને નમસ્કાર કરું છું. બીજા મંત્રમાં શિવ અને પાર્વતીની સ્તુતિ. ભગવાન શંકર સાક્ષાત વિશ્વાસનું સ્વરૂપ છે અને પાર્વતી સાક્ષાત શ્રદ્ધાનું સ્વરૂપ છે. શ્રદ્ધા અને વિશ્વાસને જુદા પાડ્યા છે. ગૌરી શંકર છે, પતિ પત્ની છે. શ્રદ્ધા અને વિશ્વાસ આવી રીતે પતિ પત્ની બનીને જોડાયેલા હોય તો જ યોગીઓને ઈશ્વરનો અનુભવ થાય, નહીતર યોગીઓને પણ ઈશ્વરનો અનુભવ શક્ય નથી. તો ભવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિનાન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતસ્થમીશ્વરઃ. શ્રદ્ધા અને વિશ્વાસ વગર હૃદયસ્થ બ્રહ્મનો અનુભવ યોગીઓ પણ કરી શકતા નથી. માટે વિશ્વાસ અને શ્રદ્ધાના પ્રતીક એવા શિવ પાર્વતીની વંદના. ત્રિભુવનના જે ગુરુ છે ભગવાન ચંદ્રશેખર, રામાયણમાં જેના માટે એમ લખ્યું છે કે તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, આન જીવ પાવર કા જાના. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, આન જીવ પાવર કા જાના, આન જીવ પાવર કા જાન. સાક્ષાત ત્રિભુવનના જે સદગુરુ છે એ ભગવાન શિવજીની સ્તુતિ કરી. સતત રામ ગુણગાનમાં લીન રહેનાર આદિ કવિ વાલ્મીકી અને શ્રી હનુમંતલાલજી મહારાજની વંદના કરી. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વર કહી બંનેની સ્તુતિ કરી.
સંસારને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સમગ્ર વિશ્વનું શ્રેય કરનાર આદ્ય શક્તિ પરાંબા ભગવતી શ્રી સીતાજીની વંદના કરી, પરમાત્મા રામજીની સ્તુતિ કરી અને છેલ્લે 7મા મંત્રમાં ગોસ્વામીજીએ પોતાની રામાયણનો હેતુ બતાવ્યો કે આ ગ્રંથની અંદર શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, વેદો બધાની સંમતિ વાળો આ ગ્રંથ છે. કોઈ એમ ન કહી શકે કે વેદ મતથી વિરુદ્ધ છે. બધાની સંમતિ આ ગ્રંથમાં છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનવતી. તમામ શાસ્ત્રોથી સંમત આ ગ્રંથ ગોસ્વામીજીએ લખ્યો છે અને એનો હેતુ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. રામાયણમાં બધા શાસ્ત્રોનો મત છે, પણ ગોસ્વામીજી કહ્યું થોડું મને જે લાગ્યું એ પણ લખ્યું, અને તે સંત મત. રામાયણની વિશિષ્ટતા એ છે કે રામાયણમાં સંત મત ખૂબ છે. શાસ્ત્ર મતનો કદાચ કોઈ વિરોધ પણ કરી શકે. વેદ બધાએ સ્વીકારવો રહ્યો, વેદના સિદ્ધાંતો બધાને સ્વીકાર્ય છે, પણ છતાંય પૂર્વગ્રહને લઈને બીજા ધર્મના લોકો એમ કહેશે કે અમે વેદને નથી માનતા. વેદમાં વિવાદ સંભવ છે, પણ સંત મતનો વિરોધ કોણ કરશે? સંત તો સર્વકાલિક હોય, એના સિદ્ધાંતનો કોઈ વિરોધ ન કરી શકે. તો રામાયણનું ક્રાંતિકારી કદમ એ છે કે એમાં સંત મત છે. ભાષા બાબાજી लिख देते हैं, इहान पक्ष पात कछु राखो वेद पुराण संत मत भाखो वेद पुराण संत मत भाखो. આમાં સાધુનો મત મૂક્યો છે, એટલા માટે ગ્રંથની વિશિષ્ટતા છે. તો આ બધાની પાછળ ગોસ્વામીજી કહે સેંકડો ઋષિઓએ રામાયણ લખ્યું, મારે એક રામાયણ વધારીને શું કરવાનું? મારે કઈ નવું કહેવાનું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. મારા અંતઃકરણના સુખ માટે આ ગ્રંથ લખું છું. બીજાને કોણ સુખ આપી શકે? જે પોતે અંતઃકરણમાં સુખ મેળવી શક્યો હોય. અનુભૂતિ એ જ કરાવી શકે જેને અનુભવ થયો હોય. બીજાને એ જ જગાડી શકે જે પોતે જાગૃત હોય. તો ગોસ્વામીજી કહે પહેલા મને સુખ મળે તો હું બીજાને સુખ આપી શકું. ગ્રંથ લખ્યો સ્વાંતઃ સુખ માટે, વ્યક્તિગત ભાવ માટે. પણ સંસારી સે નેહ બુરો મૂરખ में घासो बुरो सुमकी सेव बुरो भगिनी घर बाई बुरी नार कु लक्ष्य सास घर बुरो जमाई बुरो पैप पंपाल है अन बुरो शुरन में भागनो कवि गंग कहे अकबर सुनो एक सबसे बुरो मांगनो एक सबसे बुरो मांगनो एक बुरो प्रेम को पंथ बुरो जंगल में बासो बुरो नारी से नेह बुरो मूरख में घासो बुरो सुमकी से बुरो भगिनी घर भाई बुरी नार कु लक्ष्य सास घर बुरो जमाई बुरो पैप पंपाल है अन बुरो शुरन में भागनो कवि गंग कहे अकबर सुनो एक सबसे बुरो मांगनो एक सबसे बुरो मांगनो एक सबसे मांगो नहीं. આટલી વસ્તુ જગતમાં બુરી છે. સાહિત્યકારોએ કહ્યું એમાં માંગવું એ તો બધા કરતા બુરું, પણ માંગવું હોય તો આટલું માંગો. सीताराम चरण रति मोरे सीताराम अनुदिन बढ़ूं अनुग्रह तोरे राम चरण बारिज जब देखाऊं राम चरण बारिज जब खाऊं राम चरण बारिज जब देखाऊं तब निज जन्म सुफल करी लेखाऊं तब निज जन्म सुफल करी लेखाऊं तब निज जन्म सुफल करी लेखाऊं तब निज जन्म सुफल. તો સિદ્ધિ એટલે પ્રભુ પ્રેમ. ગણપતિની વંદના કરી પ્રભુ પ્રેમની સિદ્ધિ માંગી. પછી મુકમ કરોતિ વાચાલમ પંગુલં ગયતે ગિરિમ, એ મંત્રનું ભાષાંતર કર્યું કે પ્રભુ તમારી કૃપા થાય તો મૂંગો બોલતો થાય, લંગડો પર્વત ઓળંગતો થાય. ઈશ્વર કૃપા કરે તો આટલું થાય. ધ્યાન દે. લંગડાને પર્વત ઉપર ચડાવવો એ તો આજનું વિજ્ઞાન પણ કરી શકવા સમર્થ બન્યું છે.
મૂંગાને બોલતો કરવો, અંધને આંખ આપવી, એ તો આજની પ્રગતિ પણ શક્ય કરી શકે. પણ અહીંયા જે મૂંગો બોલતો થાય અને લંગડો પર્વત ઓળંગે, એનો અર્થ છે, હે પ્રભુ, તમારી કરુણા ઉતરે તો જ મારા જેવો સ્વાર્થી ભાષા બોલનારો રામ નામ બોલતો થાય. જ્યાં સુધી વ્યક્તિ રામ નામ ન બોલે ત્યાં સુધી શાસ્ત્રની દ્રષ્ટિમાં માણસ મૂંગો છે. અને પ્રભુ તમારી કરુણા ઉતરે ત્યારે અમારા જીવનમાં ગમે તેટલા પર્વતો જેવા દુઃખો આવશે, અમે એને લંગડા માણસ હઈશું તોય પાર કરી જઈશું. કારણ કે અમને વિપત્તિની વ્યાખ્યાનો ખ્યાલ આવી જશે, તારી કૃપા આવશે ત્યારે. વિપત્તિની વ્યાખ્યા સુંદરકાંડમાં આપી છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. અમે વિપત્તિને પાર કરી શકીશું, તું કૃપા કર. ત્રીજા સોરઠામાં લક્ષ્મીનારાયણની સ્તુતિ કે તમે ક્ષીરસાગરમાં નિવાસ કરો છો, એમ કરહું સો મમ ઉરધામ, મારા હૃદય રૂપી ક્ષીરસાગરમાં આપ કાયમ નિવાસ કરો. અને ચોથા સોરઠામાં શિવ પાર્વતીની સ્તુતિ. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન. હે ઉમા રમન, હે કરુણાના મંદિર, તમને નાનામાં નાની વ્યક્તિ તરફ પ્રેમ છે, માટે હે શિવજી કામદેવને બાળનાર મારા ઉપર કૃપા કરો. જાહી દીન પર નેક ભુવન ભય ભંગ વ્યસનીના. તમને સંસારના દીનહીન માણસના ભયને તોડવાનું એક વ્યસન છે, એવા હે ચંદ્ર મૌલેશ્વર, તમે મારા ઉપર કૃપા કરો. 4 સોરઠા અને 5મા સોરઠામાં ગુરુ વંદના. વંદૌ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. ગુરુ વંદના 5મા સોરઠા. ગુરુદેવના ચરણ કમળની વંદના કરું છું. ગોસ્વામીજી કહે, જેના ચરણ કમળ સમાન છે, જેનું સ્વરૂપ સાધક માટે સાક્ષાત નારાયણ સ્વરૂપ છે, અને જેની વાણી સૂરજના કિરણ સમાન છે, આ ગુરુ. કોઈ પણ શિષ્ય માટે, કોઈ ગુરુને શરણે સાધક જાય તો એના હૃદયમાં ભાવ જાગવો જોઈએ કે આ મારા માટે નારાયણ રૂપ છે. જ્યાં સુધી ગુરુમાં શિષ્યને પ્રભુ ભાવ ન જાગે ત્યાં સુધી શિષ્યત્વનો ઉદ્ધાર નથી. ગુરુ એટલે જેના ચરણ કમળ જેવા, જેની વાણી સૂરજના કિરણ સમાન. પ્રકૃતિનો નિયમ છે, સૂરજની કિરણ નીકળે પછી કમળ ખીલે. એનો અર્થ એમ થયો કે જેની વાણી પ્રગટે, વાણી પ્રમાણે જેના પગલા પડે, વાણી પ્રમાણે જેનું આચરણ હોય, એનું નામ ગુરુ, એનું નામ સંત. આજે કરુણા એ છે કે વાણી સૂરજના કિરણ જેવી છે, પણ પગલા કમળ જેવા નિર્લેપ નથી. હું ને તમે આચરણમાં નિર્લેપ નથી. વાણી તો ઘણા માણસોની તેજસ્વી છે, ભાષા કી પ્રભુત્વ તો કેટલાય લોકો પાસે. ગુરુ એ છે કે જે આ ઘટના ઘટે, જેનું આચરણ કમળ જેવું. અને આ દેશમાં તો આચરણની, એ તો હવે સમય બદલી ગયો, બાકી તો આ દેશમાં જેટલું આચરણમાં હોય એટલું જ બોલવાનો અધિકાર હતો. વધારે બોલવાની મનાઈ હતી આ દેશમાં. તમે જીવતા હોય એટલું જ બોલી શકો. જીવ તમારા જીવન પ્રમાણે તમારી જીભ ઉપડે, વિશેષ નહીં. હવે મારા તમારા જીવનમાં બોલવાનું આવ્યું, જીવન ઘટતું ગયું. તો ગુરુ એ છે જેના પગલા સૂરજ નહીં, પગલા કમળની જેવા નિર્લેપ આચરણ દ્વારા. મારે મહાત્માઓ કથા કહે છે કે ભગવાન રામજી ચિત્રકૂટમાં બેઠા હતા, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા, સીતારામજી બંને કંઈક ચર્ચા કરતા હતા. એમાં સીતાજીએ ઓચિંતા રામજીને એમ કહ્યું કે મહારાજ માફ કરજો. શું? બોલે તમારા ચરણ કરતા મારા ચરણ વધારે સુંદર છે. આવો દાવો કર્યો. ભગવાન સ્વીકારી લેતે તો તકરાર સમાપ્ત હો જાતી, પણ ભગવાને સામો દાવો કર્યો કે નહીં વૈદેહી, તમારી ભૂલ થાય, તમારા ચરણ કરતા મારા ચરણ વધારે સુંદર છે. બંને જણ પોતપોતાના ચરણ, પોતાના પગની સરાહના કરે. સીતા કહે મારા ચરણ વધારે સુંદર, રામજી કહે મારા ચરણ વધારે સુંદર. બંને જણાએ નિર્ણય કર્યો કે આપણે અંદરો અંદર તકરાર કરીએ એના કરતા લક્ષ્મણને પૂછીએ, કારણ કે આપણા બંનેના પગની સેવા એ કરે છે. એટલે કોના વધારે સુંદર એ વધારે ન્યાય એ આપી શકે. વંદના એ કરે છે. લક્ષ્મણજી ફળ ફૂલ લઈને આવ્યા, ફળ ફૂલ સ્વીકાર્યા. રામજીએ કહ્યું લખન એક તકરાર છે, ન્યાય આપ. બોલે શું? હું એમ કહું છું કે મારા ચરણ વધારે સુંદર. સીતાજી કહે મારા ચરણ વધારે સુંદર. તું બંનેના ચરણની પૂજા કરે છે, માટે બતાવ કોના ચરણ વધારે સુંદર. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ એ તકરારમાં મને નહીં નાખો, એ તમે બંને સમજી લો જેમ સમજો. બોલે નહીં લખન, તું બતાવ તારો ન્યાય. તું વૈરાગી છે, તું ત્યાગી સંત છે, તારો તટસ્થ ન્યાય અમને સ્વીકાર્ય છે. નિર્ભીક રીતે કહે કોના ચરણ વધારે સુંદર. રામજી અને સીતાજી બંને બેઠા છે. લક્ષ્મણજી માટે ધર્મ સંકટ. કોના ચરણ વધારે સુંદર કહે? રામજીના ચરણ વધારે સુંદર કહે શ્રી સીતાજી દુઃખી થાય તો? સીતાજીના ચરણ વધારે સુંદર કહે કંઈક અપરાધ થાય તો? બડા અનોખા જવાબ દે દિયા લક્ષ્મણજી. સીતાજીને કહ્યું, રામજીને કહ્યું ભગવાન સુનો માતાજી, હા રામના ચરણ જમણી બાજુ રામ છે, ડાબી બાજુ સીતાજી છે. રામના ચરણ બતાવી અને લક્ષ્મણજીએ કહ્યું કે માતાજી આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. ભાઈ આપ બેસી જાઓ ને પ્રભુ, આપ બેસી જાઓ. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે.
આટલું એક જ વાક્ય બોલ્યા. એનો અર્થ એમ થયો કે રામના ચરણ કરતા સીતાજીના ચરણ સુંદર. આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે, એટલે કે રામના ચરણ કરતા તમારા ચરણ સુંદર. સીતાજીનો વિજય થઈ ગયો, વૈદેહી ખુશ થઈ ગયા કે બરાબર ન્યાય આપ્યો. પણ સીતાજી જયારે બહુ ખુશ થયા ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, માં બહુ રાજી થવા જેવું નથી. કેમ કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે, એટલે આ ચરણ છે તો જ આ ચરણની કિંમત છે, નહીતર તો उसकी કોઈ કિંમત નહીં. આ ચરણ નહીં હોતે તો આ ચરણ સુંદર લાગતા જ નહીં. આ ચરણથી આ ચરણ સુંદર લાગે. પ્રથમ વાક્યમાં એક જ વાક્ય છે, પહેલામાં સીતાજીનો વિજય, અર્થઘટન કર્યું ત્યારે રામજીનો વિજય. તો રામજી ખુશ થયા ત્યારે કહ્યું, તમારે બંને જરાય ખુશ થવા જેવું નથી. તો આનો અર્થ ત્રીજો થાય છે. માતાજી ભગવાન બોલે શું કે આચરણથી આચરણ સુંદર લાગે છે. જ્યાં સુધી આચરણ દિવ્ય ન હોય ત્યાં સુધી પગલાની કોઈ કિંમત નથી. મહારાજ આપના ચરણ સુંદર હોય તો એનું કારણ આપનું મહાન આચરણ, ધર્મ ન દૂસર સત્ય સમાના. આપનું જે આચરણ છે એટલા માટે ચરણ સુંદર. તો ગુરુ એ છે જેના ચરણ કમળ જેવા, વાણી સૂર્ય જેવી. અને ગુરુ એક જ હોય, ધ્યાન દેના. કોઈ પણ ગુરુને શરણે જાઓ, ગુરુનું બે કાર્ય જ્યાં સુધી અમને લાગે છે ત્યાં સુધી. ગુરુ એટલે તમારો અહંકાર લઈ લે અને તમને પરમાત્મા આપી દે, આનું નામ ગુરુ. આ વિનિમય જે કરી શકે એ જ ગુરુ. બાકી તો રામાયણમાં કડી આલોચના કરી છે તુલસીદાસજીએ. હરઈ શિષ્ય ધન શોકન હરઈ સ્વગુરુ ઘોર નરક મહ પરઈ. ગુરુ શિષ્યના પૈસા લીધા કરે અને એનો શોક ન રહે. ઘણા તો ગુરુ કરતા પાછા એવી જાહેરાત કરે, તમારે ગુરુ નહીં, હજી સદગુરુ કરવાની જરૂર છે, પૈસા હરવા માટે. ધ્યાન દેના, ગુરુનું કાર્ય છે આ વિનિમય. અહંકાર કો લે લેના, પરમાત્મા કો દે દેના. આપણી સંસ્કૃતિમાં બે વંશ છે, એક નાદ વંશ, બીજો બુંદ વંશ. બુંદ વંશ સંસારીઓને લાગુ પડે કે માતા પિતા દ્વારા બાળકનો જન્મ થાય. એક વંશ છે જે બુંદ વંશ. એક અમારો આધ્યાત્મિક, આપણો જે આધ્યાત્મિક વારસો, સંત સંપ્રદાયનો વંશ, ગુરુ શિષ્યનો, જેને નાદ વંશ કહેવામાં આવે. કોઈ ગુરુ હોવા જોઈએ માણસ પાસે. ગુરુ એક હોવો જોઈએ બસ. અને એ ગુરુ એવો હોવો જોઈએ જેના પગલા કમળ જેવા નિર્લેપ અને વાણી સૂરજની કિરણ સમાન, જે શિષ્યના મોહ અંધકારને હટાવી દે, એનું નામ ગુરુ. ગુરુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે અંધકારને મિટાવવું. ઘણા માણસો એમ કહે ગુરુની શું જરૂર, પુસ્તકો વાંચીને અમે તૈયાર થઈએ. પુસ્તકો વાંચીને તૈયાર થવાય પણ એમાં જ્ઞાન ન મળે, માહિતી મળે. જ્ઞાન તો ગુરુથી જ મળે. જ્ઞાનમાં માહિતીમાં બહુ અંતર છે. હું ને તમે જેને જ્ઞાન માનીએ છીએ જ્ઞાન નથી, મોટે ભાગે માહિતી, કોઈ વિષય નહીં. એ જ્ઞાન ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય. કોઈ ગુરુ, કોઈ સંતના શરણે જજો, જે મારા તમારા જીવનમાં ક્રાંતિ કરી દે. મંત્ર પુસ્તકોમાં લખ્યો હોય, વેદમાં લખ્યો હોય, શાસ્ત્રોમાં લખ્યો હોય, એ મંત્ર તમે એમનેમ જપો અને કોઈ સંત દ્વારા તમને આપવામાં આવે તો આખા મંત્રની કક્ષા ફરી જાય. ધર્મગ્રંથોમાં તો એવું વર્ણન છે, મંત્ર પણ એવો જ સંત આપી શકે જેને મંત્રનો 12 કરોડ વખત જપ કરી નાખ્યો. બીજાને મંત્ર આપવાની અધિકાર જ નથી. એ તો પછી બધા આપવા માંડે, એક વાત જુદી છે. બાકી શાસ્ત્ર ના પાડે. જે સંતે 12 કરોડ વખત મંત્રનું પૂર્ણ જપ કરી લીધો એ જ બીજાને મંત્ર આપી શકે, એવો નિયમ છે. અને એ જ મંત્ર શ્રી રામ જય રામ જય જય રામ, હરે રામ 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 હરે હરે, કોઈ પણ મંત્ર તમે લો, જાહેર જ છે. તમે એમનેમ લઈ લો અને કોઈ સંત દ્વારા મળે, એમાં જબરદસ્ત અંતર છે. ગુરુ દ્વારા મંત્ર મળે અને એમનેમ તમે લો, એમાં એટલો ફરક. એક લાયસન્સ વાળી રિવોલ્વર અને એક લાયસન્સ વગરની રિવોલ્વર, એમાં જેટલું અંતર એટલો અંતર ગુરુ દ્વારા પ્રાપ્ત કરેલા મંત્ર. ગુરુ દ્વારા મળેલો મંત્ર એ લાયસન્સ વાળી રિવોલ્વર છે. તમે એનો ગમે ત્યાં ઉપયોગ કરો, તમે સફળ રહો, તમને અધિકાર પ્રાપ્ત થાય. એક વંશ છે. આપને કભી સોચા, ગ્રહસ્થને ઘરે પુત્રનો જન્મ થાય તો એ જન્મતાના સાથે જ એના બાપની સંપત્તિનો અધિકાર થઈ ગયો, વારસદાર થઈ ગયો. જન્મ થયો એટલે એની સંપત્તિ ઉપર એનો અધિકાર લાગી. બુંદ વંશમાં. એવી જ રીતે નાદ વંશમાં કોઈ સંતને શરણે જઈ અને આપણે શિષ્યત્વ સ્વીકારીએ એટલે સંતની સાધનાના આપણે વારસદાર બની જઈએ. સંતની સાધના આપણને મળે. એટલા માટે ગુરુઓ જયારે કોઈને દીક્ષા આપે ત્યારે ગુરુ પોતાની સાધનામાં શિષ્યને ભાગીદાર બનાવે. આ નિયમ છે. જેમ દીકરાનો જન્મ થયા પછી છોકરો બાપની સંપત્તિનો વારસદાર બને. પણ ફરક એટલો નાદ વંશ અને બુંદ વંશમાં. સંસારમાં એક ગ્રહસ્થ અને 3 દીકરા હોય તો એ બાપની 3 ભાગમાં સમૃદ્ધિ વેચાઈ જાય. પછી પોતા માટે એ જીવે ત્યાં સુધી અમુક વસ્તુ રાખે, પણ એની પાસે જે મૂળ રકમ હતી એમાંથી તો 3 ભાગ પડી ગયા. બુંદ વંશમાં બીજો અધિકારી બને છોકરો ત્યારે બાપની સમૃદ્ધિ ઘટે, ઓછી થાય. ત્યારે નાદ વંશમાં આપવા છતાંય ગુરુનું કઈ ઓછું થતું નથી.
આટલી ક્રાંતિ છે. નાદવંશ उसको कहते हैं કે ગુરુનો શિષ્ય અધિકારી બને, સાધનાનો, એના તપનો, એની સમાધિનો, પણ ગુરુનું કઈ ઓછું થતું નથી, એનું એમ નમ રહી જાય. આટલો ફરક છે. મીણબત્તી બુજાવેલી હોય, એક મીણબત્તી પ્રગટાવેલી હોય, બુજાવેલી મીણબત્તીને તમે પ્રગટાવેલી મીણબત્તીથી પ્રગટાવો તો જે બુજાયેલી હતી એની પાસે કઈ નહોતું, એને બધું મળી ગયું, પણ જેને સળગાવી એનું કઈ ઓછું થયું નહીં. જે મીણબત્તીએ બીજી મીણબત્તી સળગાવી એમાંથી કઈ પ્રકાશ ઓછો નથી થઈ ગયો, એમનેમ રહે, અને જેની પાસે નહોતું એને બધું જ મળી ગયું. એમ ગુરુ શિષ્ય, ગુરુનું કઈ ઓછું ન થાય અને શિષ્યને બધું મળી જાય. ઉસી કા નામ હૈ ગુરુ શિષ્ય. વંદો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કરનિકર. ગુરુ એ તો સૂરજની કિરણ છે, ક્રાંતિ કરી દે. એટલા માટે કોઈ સંત, કોઈ સાધુ, કોઈ મહાપુરુષના શરણમાં રહેવા. એમ તો પુસ્તક વાંચીને તમે મેળવી લો, તેથી કઈ અનુભૂતિ ના આવે, પ્રસિદ્ધિ આવે. પ્રસિદ્ધિ और અનુભૂતિ में बड़ा अंतर है. લોકો આજકાલ સૂત્રો કાઢે છે ને, ગુરુની જરૂર નથી, એ તો દલાલો છે ને, એજન્ટો છે ને, તો બધા વાયા છે ને, એવું બોલનારા માટે હું બોલી રહ્યો છું કે ગુરુ વગર શક્ય જ નથી. રામાયણમાં લખ્યું છે ગુરુ બિન ભવનિધિ તરે ન કોઈ. વિશ્વમાં કોઈ ગુરુ વગર ભવસાગર તરી શકે. કઈ સ્વાર્થી થોડા હોય, ફૂલ જેવું. ગુરુ हमारे जीवन की नौका का कप्तान है. કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ મહાપુરુષને શરણે જજો. જેટલા જેટલા મહાપુરુષો થયા છે એ કોઈ સંતના આશીર્વાદથી આગળ વધ્યા છે. તો પ્રથમ વંદના ગુરુની આવી છે. આપણે પણ રામચરિતમાનસની પ્રથમ ચોપાઈનું ગાન કરીએ તે પહેલા अपने अपने गुरु महाराज को बड़ी श्रद्धा के साथ हम प्रणाम कर ले. गुरुर ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात परम तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलाकारं व्याप्तं येन सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ध्यानं मूलं गुरोर्मूर्ति पूजा मूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा. ગુરુદેવના શ્રી ચરણોમાં વંદન કરીને રામચરિતમાનસની બિલકુલ આદિ ચોપાઈ યાની પહેલી ચોપાઈ આપણે ઉઠાવીએ. બસ ગુરુ શરણાગતિ સ્વીકાર્યા પછી કથાનો આરંભ થાય છે. જીવનમાં કોઈ ગુરુને કબૂલ રાખજો. આ પ્રથમ સૂત્ર આપીને કથા શરૂ કરું. ઘણા લોકો એમ કહે ગુરુ કોઈ જડતા નથી, શું કરું? તમારી શ્રદ્ધાને વધારો. સમાજમાં ગુરુઓ છે, હોય છે, હતા, ભવિષ્યમાં રહેશે. કોઈને કોઈ સંત આવીને ઉભો રહેશે. બગીચામાં વસંત ઋતુ આવે પછી કઈ પાટિયા ન મારવા માંડે પડે કે ભાઈ વસંત ઋતુ આવી છે, હવે કોયલ આવીને બોલે. વસંત આવે એટલે કોયલ આવે. એમ શ્રદ્ધાની વસંત જીવનમાં આવે એટલે કોઈને કોઈ સંત આવીને ઉભો જ રહે. એ નિયમ છે, એને ગોતાય નહીં, આવી જાય. અને ગુરુ વગર આગળ વધી શકાય. ગુરુ એક ક્રાંતિ કરે. માટે જીવનમાં કોઈને કોઈ સંતનું શરણ સ્વીકારજો, ગુરુનું શરણ સ્વીકારજો. એ વગર આગળ વધવું કઠિન છે. તો પ્રથમ ચોપાઈ અહીંથી गुरु वंदना शुरू થાય છે. तुलसीदास जी गुरु वंदना चौपाई लगता बड़ी सुंदर भाषा में लिखते हैं. सब गान करे ये मंगलमय चौपाइयों का. वंदौ गुरु पद पदम परागा वंदौ गुरु पद पदम सुरुचि सुवास सरस अनुरागा अमिया मुरी मय चूरन चारु अमिया मुरी मय समन सकल भवरुज परिवारु सुकृत संभुतनु बिमल विभूति सुकृत संभुतनु बिमल विभू मंजुल मंगल मोद प्रसूति मंजुल मंगल मोद
ती श्री गुरु पद नख मणि गण ज्योति, श्री गुरु पद नख मणि गण, सुमिरत दिव्य दृष्टि होती, होती दलन मोह तमसो सुप्रकाशु, दलन मोह तमसो सुप्रकाशु, बड़े भाग उर आवै जासु, उघरही बिमल बिलोचन ही के, उघरही बिमल बिलोचन ही के, मिटही दोष दुख भव रजनी के, हे सुजहि रामचरित मणि मानिक, सुजहि रामचरित एक गुप्त प्रकट जग जो जेहि खानिक, गुप्त प्रकट जग जो जेहि खानिक, बंदउ गुरु पद पद्म परागा, दासुरुचि सुवास सरस अनुरागा, ગુરુદેવના ચરણારવિંદની ધૂલીને ચરણ રજની તુલસીદાસજીએ વંદના કરી. જેમ કોઈ સીસાની અંદર ચૂર્ણ ઔષધિનો ભૂકો ચૂર્ણ નાખે ને એના ઉપર લેબલ મારીને એમ લખી દે કે આ ચૂર્ણ લેવાથી આ રોગનો નાશ થશે, એમ ગોસ્વામીજી કહે સંત ચરણની ધૂલ એ ભવરોગનું ચૂર્ણ છે. ગુરુ ચરણની ધૂલ એ સંસારના રોગને નાશ કરનારું તત્વ છે. તુલસીદાસજી કહે ભસ્મ જે સ્મશાનની અપવિત્ર ગણાય પણ શંકરના શરીરે લાગ્યા પછી એ મહાન પવિત્ર બને, એમ સંતને ચરણે ગુરુને ચરણે અડેલી ધૂળ એ મહાન પાવન છે. ગુરુના ચરણારવિંદની નખ જ્યોતનું વર્ણન કરતા ગોસ્વામીજીએ કહ્યું એ જ્યોતને જેણે પામી છે એના મોહના અંધારા દૂર થયા છે, એના વિવેકના નેત્રો ખુલી ગયા છે. તો ગુરુ ચરણ ધૂલ અને ગુરુના ચરણારવિંદની પૂજાથી તુલસીદાસજીએ કથાનો આરંભ કર્યો. કોઈ સંતની ચરણ ધૂલ એનામાં अद्भुत शक्ति હોય. एक शेर है, शाहों की निगाहों में अजब तासीर होती है, महापुरुषों आंख में एक अद्भुत शक्ति હોય. शाहों की निगाहों में अजब तासीर होती है, निगाहें लुत्फ से देखे तो खाक अक्सीर होती है. निगाहें यदि लुत्फ से देखे तो खाक भी अक्सीर होती हैं, क्योंकि शाहों की निगाहों में अजब तासीर होती है. સંતની ચરણ ધૂલમાં એક તાકાત હોય, સંતની દ્રષ્ટિમાં એક તાકાત હોય, માટે પ્રથમ ગુરુ ચરણારવિંદની શરણાગતિ અહીંયા બતાવી છે. અને બાબાજીએ લખ્યું કે જેમ સિદ્ધાંજન નામની ઔષધિ આંખમાં આંજવાથી સિદ્ધ લોકોને ધરતીના રહસ્યો દેખાવા માંડે કે અહીંયા આ ઓઇલ તેલ છે, અહીંયા આ ખાણ છે, અહીંયા આ ફલાણા માણેક છે, આમ જેમ ધરતીના રહસ્યો દેખાવા લાગે એમ સંત ચરણ ધૂળને આંખમાં આંજવાથી રામાયણની ખાણોના મોતી દેખાવા માંડે. વાંચવાથી કેટલું કરી શકો તમે? જે ઉપાસનાથી થાય એ વાંચન કરવાથી ન થાય. વાંચન કરવાથી શબ્દોનો અર્થ સૂજે, ભાવાર્થ, ગુઢાર્થ અને જેને શાસ્ત્રો યથાર્થ કહે એ તો કોઈ સંતની કૃપાથી પ્રાપ્ત થાય. તો બાબાજી કહે જથા સુઅંજન આંજિદગ સાધક સિદ્ધ સુજાન, કૌતુક દેખઈ શૈલ બન ભૂતલ ભૂરી નિધાન. સંત ચરણ રજને મારી આંખમાં આંજીને હવે કથાનો આરંભ કરું છું, એમ તુલસીદાસજી જાહેરાત કરે છે. તેહી કરી બીમાલ વિવેક વિલોચન, તેહી કરી બીમાલ વિવેક વિલોચન. બરનઉ રામચરિત ભવમોચન, બરનઉ રામચરિત પાંડવ પ્રથમ માહી સુરચરના, પાંડવ પ્રથમ માહી સુરચરના. મોહ જનિત સંશય સબ હારના, મોહ જનિત સંશય
सब हार। ગુરુની ચરણ ધૂલથી મારા નેત્રોને પવિત્ર કરીને ભગવત કથાનો આરંભ ગોસ્વામીજી કહે કરવા હું જઈ રહ્યો છું, અને જ્યાં નેત્રો શુદ્ધ કર્યા એટલે સીધી વંદનાની ચોપાઈ આવી. આનો અર્થ શું કહેવાય કે તુલસીદાસજી ધારે તોય બીજું ન લખી શકે. આંખ પવિત્ર થાય પછી વંદન જ હોય, પછી કોઈની નિંદા આવી શકતી જ નથી. જ્યાં સુધી મને તમને બીજાની નિંદા સૂજે ત્યાં સુધી સમજવાનું આંખ હજી પવિત્ર થઈ નથી. આંખની પવિત્રતાનું પરિણામ છે દરેકમાં ભગવદ ભાવ, દરેકમાં ઈશ્વરનો ભાવ. આંખ પવિત્ર થઈ એ આ દ્રષ્ટિથી જોશે. સીધી વંદના શરૂ કરીશ બાબાજી. આપણે ભજન કરતા હોઈએ, જપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, જે કરતા હોઈએ તે એનું ફળ આપણને મળ્યું કે નહીં એ કોઈને પૂછવાની જરૂર નથી. કરતા કરતા દરેકને વંદન કરવાનો ભાવ જાગે તો સમજવાનું ફળ મળી રહે. ત્યારે આજે મુશ્કેલી શું છે કે આજે ભજન કરનાર થોડું જ્ઞાન મળે, થોડું શબ્દોનો જથ્થો મળી જાય તો હું તમે વંદન કરતા બંધ થયા. તુલસીદાસજી પ્રથમ વંદના લખે છે. વંદન એ જ કરી શકે જેણે અહંકારને છોડ્યો છે. અને એટલા માટે મેં શરૂ કહ્યું કે ગુરુની એટલા માટે જરૂર છે કે ગુરુ દક્ષિણામાં એ અહંકારને લઈ લે છે અને પરમાત્મા અર્પણ કરી દે છે. યહી ગુરુ કા ધર્મ. આ જે કરુણા એ છે હું તમે નમી શકતા નથી. નરસિંહ મેં તો નમ્યો, મીરા નમી, ધન્ય હો ગઈ. નમસ્કાર આવે છે. આંખ પવિત્ર થઈ, આખું જગત દિવ્ય. જા જા નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જા જા નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં. कलापी की कविता है. कलापी जे भाव थी लिखी है मुबारक. हम तो अपने ढंग से अर्थ निकालते हैं. कलापी ने तो किस ढंग से लिखा आप जानते होंगे. कलापी का जीवन चरित्र. जा जा चमन, ज्या ज्या गुलो, त्या त्या निशानी आपनी. जा जा चमन, ज्या ज्या गुलो, त्या त्या निशानी. આખું જગત રામમય દેખાવા લાગે જયારે માણસ. આનું નામ દ્રષ્ટિની દિવ્યતા. તેથી તુલસીદાસજીએ ગુરુચરણ ધૂલથી નેત્રને પાવન કરી અને પહેલી વંદના બ્રાહ્મણોની કરી. વંદાઉ પ્રથમ મહીસુર ચરણા. પૃથ્વીના વૈદિક સંસ્કૃતિના રક્ષકો, આર્ય સંસ્કૃતિના વાહકો, વૈદિક પરંપરાની જાળવણી કરનારા મહીસુરોના ચરણારવિંદમાં બાબાજીએ પ્રથમ પ્રણામ કર્યા. જે મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયોને દૂર કરે એવા વિપ્રવૃંદને બાબાજી નમસ્કાર કરે. પછી સજ્જનોની વંદના કરે. સુજન સમાજ સકલ ગુણ ખાની. સજ્જનોનો સમાજ તમામ ગુણની ખાણ એવા સજ્જન સમાજની વંદના કરી સપ્રેમ ભાવથી. અને બ્રાહ્મણોની, સજ્જનોની અને હવે સંતોની વંદના. संतों की वंदना करता बड़ा प्रकरण लिखा है बाबा जी. बड़े भाव से चौपाइयों का गान करें हम. सुंदर चौपाइयों लगी है संत वंदना माटे. साधु चरित शुभ सारिस का पासु. साधु चरित शुभ निरस बिसद गुणमय फल जासु. निरस बिसद गुणमय फल जो सही दुख पर छिद्र दुरावा. जो सही दुख बंदनीय जगी जग जस पावा. बंदनीय जगी जग जस पावा. मुद मंगलमय संत समाजो. मुद मंगलमय संत समाजो. जो जग जंगम तीरथ राजू. जो जग जंगम तीरथ राजू. राम भक्ति जहाँ सुर सरी धारा. राम भक्ति राम भक्ति जहाँ सुर सरी धारा. राम सरसई ब्रह्म विचार प्रचारा. सरसई ब्रह्म विचार
प्रचारा विधि निषेधमय कलिमालु हरणी विधि निषेध करम कथा रविनंदिनी बरनी साधु चरित शुभ सरिस कपासु સંતોની વંદના કરતા કહ્યું કે સંતોનું ચરિત્ર એ તો કપાસનું ફૂલ જેવું. બડા સુંદર દ્રષ્ટાંત છે. કપાસનું ફૂલ જેમાં કોઈ રસ ન હોય, ગંધ ન હોય, કોઈ વિશિષ્ટ રંગ ન હોય, ઉજ્જવળ હોય, એમ સાધુનું ચરિત્ર આસક્તિ વગરનું હોય, એમાં રંગ બદલ્યા ન કરે, એક જ રંગ અને તે ઉજ્જવળ ભક્તિનો રંગ. કપાસનું ફૂલ અનેક રેસાઓનો સંગ્રહ, એમ સાધુઓનું જીવન અનેક સદગુણ અને સદવૃત્તિઓનો સંગ્રહ. કપાસનું ફૂલ ચૂંટાય, કપાસિયાથી જુદું પડે, પીંજાય, એની પૂણી થાય, એને કાંતવામાં આવે, તાણાવાણા નંખાય અને એમાંથી કાપડ બને, અને એ કાપડ બન્યા પછી કપાસનું ફૂલ બીજાને ઢાંકવાનું કામ કરે. એમ સાધુ પીંજાય, ચૂંથાય, વણાય, કંતાય, અનેક પ્રકારની કુરબાની આપતો આપતો સાધુ જગતનું ઢાંકાણ બને. જો સહી દુઃખ પર છિદ્ર દુરા. સંતોનું કામ જ આ સંસારના છિદ્રો ઢાંકવા, જગતના દુઃખોને વિલીન કરવા, એ સાધુઓનું કર્તવ્ય. એટલા માટે બાબાજી કહે બંધનીય જે સંતોનું કાર્ય. ભગવાન બુદ્ધને એમ પૂછવામાં આવેલું કે હવે પ્રારબ્ધ પૂરું થવાની તૈયારીમાં છે એમ તમે કહો છો, તો તમે તો હવે મુક્તિ પામશો ના, તમારો શબ્દ છે નિર્વાણ, એટલે તમે મોક્ષ પામશો. બુદ્ધે બહુ ના પાડી, સાફ શબ્દોમાં બોલે હું કોઈ દિવસ મુક્તિ નહીં લઉં. કેમ કે સંસારમાં એક પણ વ્યક્તિ જ્યાં સુધી દુઃખી હશે ત્યાં સુધી બુદ્ધ કહે હું મુક્ત નહીં થાઉં, હું બાર બાર ધરતી ઉપર આવીશ. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ, નિરખવા નંદ કુમાર. સંત જ્યાં સુધી જગતમાં દુઃખ હોય ત્યાં સુધી મુક્ત ન થાય. બીજાના માટે જે પોતાનું જીવન ઘસી નાખે એ સાધુ ચરિત. તુલસીદાસજી આગળ લખતા એમ લખે છે કે સાધુઓનો સમાજ એ તો હાલતો ચાલતો પ્રયાગ છે, જ્યાં ભક્તિની ગંગા, કર્મની યમુના અને બ્રહ્મ વિદ્યાની સરસ્વતીનો સંગમ થાય એવા સંત સમાજને હાલતો ચાલતો પ્રયાગ કર્યો. એ પ્રયાગમાં તો આપણે જઈએ ત્યારે સ્નાન કરી શકીએ, બધાને સુલભ નથી. ત્યારે આ જંગમ પ્રયાગ સાધુ સમાજનો, જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વહેતા હોય છે. હરિહરની કથા રૂપી જ્યાં વેણી, ત્રિવેણીનો સુંદર પેલો હોય, નિજ ધર્મમાં પૂર્ણ વિશ્વાસી રૂપી જ્યાં અક્ષય વટ હોય, આવો સાધુ સમાજ એ જગતના જંગમ તીર્થો છે. તો સંત સમાજનો આદર કરજો જીવનમાં. સંતોને હું તમે સન્માન ના આપી શકીએ તો ચિંતા નહીં, પણ કોઈ દિવસ અપમાન ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. હરિવંશ પુરાણમાં એક કથા આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પુત્ર પ્રદ્યુમ્નજીને એમ કહે છે કે કોઈ દિવસ સંતનો અપરાધ કરીશ નહીં. બોલે કેમ મહારાજ? બોલે મેં એક વખત અપરાધ કર્યો, એનો દંડ સહન કરું. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં अपने श्री मुख से कहते हैं अपने बेटे को, इतिहासकार, कि एक वक्त में दुर्वासाનો અપરાધ કર્યો. હા, તો શું થયું? બોલે દુર્વાસા તો ક્રોધી મહાત્મા એટલા બધા ગુસ્સે થયા કે મને શાપ આપવા તૈયાર થયા. હું તો નતમસ્તકે ઉભો હતો બેટા કે હમણાં સંત શાપ આપશે, ભૂલ થઈ ગઈ. તો મને એમ કે ન જાણે કેવો શાપ આપશે. એટલે દુર્વાસાએ શાપમાં એવું કહ્યું કે તમે મારો અપરાધ કર્યો છે ગોવિંદ, માટે મારો શાપ છે કે ગરમા ગરમ ખીર કરી અને મને જમાડો. આવો શાપ હતો. બડા વિચિત્ર શાપ. ઉબલતી હુઈ ગરમા ગરમ, માણસ આમ જુએ તો એની આંખ બળી જાય, આટલી ગરમા બિલકુલ આગ કી તરહ ખીર બનાવીને મને જમાડો. ભગવાન કૃષ્ણને થયું કે આ તો ઘણું સસ્તામાં પત્યું. એટલે ભગવાન કૃષ્ણ કહે છે મેં ઉબલતી ગરમા ગરમ ખીર તૈયાર કરી અને દુર્વાસાજીને અર્પણ કરી. તો મને એમ કે આ ખીર ખાઈને એ વાત પૂરી કરશે, પણ એમણે તો ગજબ કર્યું. એમણે એમ કહ્યું બસ હવે આ ખીર તમે આખા શરીર ઉપર ચોળો. આ શાપ, આટલી બધી ઉકળતી ખીર શાપમાં કહ્યું તમારા શરીર ઉપર ચોળો. હવે સંતનો અનાદર કેમ કરાય? કૃષ્ણ અનુભવ કહે છે. પછી બેટા મેં ગરમા ગરમ ખીર મારા મસ્તકથી લઈને શરીર ઉપર ચોળવા માંડ્યું. ભગવાન કૃષ્ણ આખા અંગ ઉપર ખીર ચોળી. પણ મને એમ થયું કે ખીર દુર્વાસાજીને અર્પણ થયા પછી મેં લીધી એટલે પ્રસાદ થઈ ગયો. સંતને અર્પણ કર્યા પછી આવી એટલે પ્રસાદ હો ગયા. હવે પ્રસાદને મસ્તક ઉપર, શરીર ઉપર ધારણ કરીએ તો બરાબર, પણ પગના તળિયા ઉપર પ્રસાદ લગાડવો એ અપરાધ ગણાયો. એટલે મેં આખા શરીરે ખીર ચોળી
પણ તળિયા ઉપર ન ચોળી. બંને પગના તળિયા ખાલી રાખ્યા. દુર્વાસાજીએ મારી સામે જોઈને કહ્યું, ગોવિંદ તમે મોટી ભૂલ કરી. આ શાપ નહોતો, આશીર્વાદ હતો. કેમ કે હવે એક મુશ્કેલી આવશે. શું? આ ખીર જ્યાં જ્યાં ચોળી છે એ શરીરમાં કોઈ શસ્ત્ર નહીં લાગે, પણ પગના તળિયા ખાલી રાખ્યા. એ તળિયામાં બાણ વાગશે, પછી તમારે જતું રહે. ક્યોંકિ ત્યાં તમે ખીર લગાડી નથી. તમારી ભૂલ એ થઈ અને કૃષ્ણનું સ્વધામ ગમન પગના તળિયાથી થયું છે. સંત અપરાધ કભી મત કર્યો. અને સમાજની કરુણા એ છે કે સંત સાધુ જયારે વર્તમાન હોય ત્યાં સુધી સમાજ એની સાથે સારો વ્યવહાર નથી કરતો. મૃત્યુ પામે પછી પૂતળું બેસાડ. આ સમાજની કરુણા જ આ છે. વર્તમાન સંતોની સાથે ઇતિહાસ લઈ લો ને, જેટલા જેટલા મહાપુરુષો આત્મા અનુભૂતિ વાળા થયા એની સાથે સમાજે સારો વ્યવહાર નથી કર્યો. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. સાધુ સંગ બેઠ બેઠ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. मीरा अब तो बात फैल गई जाने सब कोई. अब तो बात फैल गई, अब तो बात फैल गई जाने सब कोई. अब तो बात मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. असुवन जल सींच सींच प्रेम बेल बोई. असुवन जल सींच सींच, असुवन जल सींच सींच प्रेम बेल बोई. असुवन जल जाके सिर मोर मुकुट मेरो साईं सोई. जाके सिर मोर मुकुट मेरो साईं सोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. એ મીરાને સમાજે રાજસ્થાન છોડવાની ફરજ પાડેલી. વર્તમાન જગતે એ વખતમાં નરસિંહ મહેતો જેને આપણા સમાજે જેલમાં પૂરેલો. એટલે સંતોનું, સંત કદી સન્માનના ભૂખ્યા ન હોય, ધ્યાન દેના, પણ અપમાન ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. બાબાજી સંત સમાજની વંદના કરતા લખે છે, સાધુઓ હાલતા ચાલતા પ્રયાગ છે, ચાલતું તીર્થ છે સંત. ગોસ્વામીજી વર્ણન કરે છે, પેલા પ્રયાગમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, જીવન પરિવર્તન નથી થતું. ત્યારે સંત સમાજના પ્રયાગમાં સ્નાન કરવાથી જીવન આમૂલ પરિવર્તન પામે. પેલા પ્રયાગમાં સ્નાન કરીએ, અર્ધકુંભ આવે છે, એમાં માણસ સ્નાન કરે પ્રયાગમાં જઈ તો પાપથી જરૂર મુક્ત થાય, પણ જીવન બદલે છે. માણસ એમ કહે કે સ્નાન કર્યું, પાપથી મુક્ત થયા, વર્ષ દિવસ પછી વળી પાછા સ્નાન કરી આવશે. પાપ ધોવાય છે જરૂર. ગંગામાં ડૂબકી મારી અને પાપ ન ધોવાય તો એના જેવું ભારતનું દુર્ભાગ્ય કયું. ગંગા પાપ ધોઈ નાખે, નિશાંક ધોવે. ડૂબકી મારો કોઈ પણ હિસાબે તમારે પાપ ગયે, પણ બીજી વખત માણસ પાપ કરતો બંધ નથી થતો, પાછો પાપ કરે. ત્યારે સંતની ગંગામાં, સંતના પ્રયાગમાં, સંતની ત્રિવેણીમાં ડૂબકી મારવાથી પાપ ધોવાય એ તો ચોક્કસ, પણ જીવનમાં આમૂલ ક્રાંતિ થાય. વાલ્યો વાલ્મીક બની જાય. શસ્ત્ર વાપરનારો શાસ્ત્ર લખી નાખે. એ સંત ત્રિવેણીમાં સ્નાન કરવાનું પરિણામ. સંતોની સાથે સ્નાન કરો, સંતોના સંગમાં સ્નાન કરો, યાની સંતના સંગમાં રહેવું, એના માર્ગદર્શનમાં રહેવું, એ જીવનને આમૂલ ફેરવે છે. સંત વગર જીવન શુદ્ધ નહીં થાય. ધ્યાન દેના. પંડિતની સાથે રહેવાથી પંડિત બની શકાય, વિદ્વાનની સાથે રહેવાથી વિદ્વાન બની શકાય, પણ સંતના સંગમાં રહેવાથી જીવન સાધુ ચરિત બની જાય. માટે સત્સંગ. તુલસીદાસજીએ દોહાવલી રામાયણમાં એમ લખ્યું છે કે કલયુગમાં બે વસ્તુ દુર્લભ છે, સંત દરસ અરુ હરિ કથા, તુલસી દુર્લભ દો. એક સંતનું દર્શન અને પરમાત્માની કથા કલયુગમાં દુર્લભ છે. જે જગ્યાએ કથા થતી હોય, ગમે તે કથા કહેતું હોય, ગમે તે ગ્રંથની કથા હોય, તમને જેટલો સમય મળે ભગવત કથાનું શ્રવણ કરો. કળયુગમાં તમને કંઈક મળશે. અને સંતનું દર્શન કરો.
तात मिले पुनि मात मिले सुत भ्रात मिले जुबती सुखदाई राज मिले गजबाज मिले सब साज मिले मन वांछित पाई लोक मिले पर लोक मिले विधि लोक मिले वैकुंठ में जाई पण सुंदर और मिले सब घी सुख संत समागम दुर्लभ भाई सुंदर और मिले सब घी सुख संत समागम दुर्लभ भाई तात मिले पुनि मात मिले सुत भ्रात मिले जुबती सुखदाई राज मिले गजवाज मिले सब साज मिले मन वांछित पाई लोक मिले पर लोक मिले विधि लोक मिले वैकुंठ में जाई सुंदर और मिले सब घी सुख संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत संग મળે જીવનમાં ક્રાંતિ આવશે આમૂલ પરિવર્તન સંતો કરે છે સમાજને સંતો જ દિવ્ય બનાવી શકે ધ્યાન દેના આ જગત સંતો માટે જ છે આ સૂરજ ઉગે છે સંતો માટે જ હું તમે તો પછી એની આડચમાં લાભ લઈએ છીએ વરસાદ પડે છે સંતો માટે આપણા માટે પડતો જ નથી અને મને લાગે છે એટલે કહું છું આપણા માટે પડતો ત્યારે ગણાય વધારે પડતો પડે ત્યારે સમજવાનું કે આ આપણા માટે હોનારત થાય ત્યારે સમજવાનું કે આપણા માટે બાકી પ્રમાણસર જે વર્ષો એ સાધુઓ માટે વર્ષો पवन बहे छे संतों माटे सरिता बहती है संतों के लिए ये पवन बह रहा है संतों के लिए હું તમે તો એની આડચમાં લાભ લઈએ છીએ એ સારા વિશ્વ સંતો ઈશ્વરનું આભૂષણ છે સંત ઈશ્વરની શ્રી છે इसका वैभव है સંત વગરનો ભગવંત પણ સુંદર ન લાગે એટલા માટે દક્ષિણે લક્ષ્મણો યસ્ય लखन जी संत हैं वैरागी महात्मा है बाबा जी विश्वामित्र महाराज कहते हैं दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर यस्य तम वंदे रघुनंदनम संत की प्रथम वंदना आती तो जगत में जेने जेने मोटाई मળી છે તે સંતોના સંગથી મળી છે બિલકુલ સાચી વાત તો સ્વામીજી તો હારી જાય છે કે સંતોનું વર્ણન કયા શબ્દોમાં કરું કેટલું કરું સંત મહિમા કયા શબ્દોમાં ગાવ રામાયણ સંત મહિમાનો ગ્રંથ છે ભગવાન ચિત્રકૂટ ગયા ભરતજી પાદુકા લઈને અયોધ્યા આવ્યા પછી તમે કથા સાંભળી હશે અયોધ્યામાં બે મંડળ ઉભા થયા એક રામ મંડળ અને બીજું ભરત મંડળ બે પાર્ટી ઉભી થઈ યાની એ તકરાર નહોતી કરતી ઘર્ષણ નહોતી કરતી પણ જેને રામ તરફ વધારે ભાવ હતો એ ભરતની નિંદા નહોતા કરતા પણ રામ તરફ વધારે એનો ઇષ્ટ ભાવ હતો એનું એક ગ્રુપ અને અમુક લોકોને ભરત તરફ વધારે ભાવ એનું એક ગ્રુપ બંને મંડળી જયારે ભેગી થાય ત્યારે પોતપોતાના પક્ષની ચર્ચા કરે રામ વાળા રામની ચર્ચા કરે ભરત વાળા ભરતની ચર્ચા કરે અને પોતપોતાના ઇષ્ટ વધારે ત્યાગ કરી રહ્યા છે એવો દાવો કરે એમ અયોધ્યા કાંડમાં લખ્યું છે અયોધ્યા કાંડની સમાન તો બે મંડળ હતા રામ મંડળ ભરત મંડળ સામ સામે આવે ત્યારે રામ મંડળ વાળા ચોપાઈ ગાતા લખન રામ સિયા કાનન બસ ઘી લખન રામ સિયા લખન રામ સિય કાનન બસ ઘી લખન રામ રામ મંડળ વાળા એમ કહેતા કે રામ લક્ષ્મણ સીતાજી વનમાં રહીને કેટલું દુઃખ સહન કરે દાવો કરતા તો અડધી ચોપાઈમાં ભરત મંડળ વાળા જવાબ આપતા ભરત ભવન બસી તપ તનુ કસહી ભરત ભવન બસી તપ